ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં હાદાનગર જવાના નાકા પાસે રેલવે કોલોનીની ખૂણે ફ્લાયઓવર નીચે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે. કાળા કલરની કારે 2 બાઇક ચાલકોને હડફેટે લીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે અકસ્માત સર્જાતા ત્યારબાદ સ્ટેરિંગ ઉપરથી કાર ચાલકે કાબુ ગુમાવ્યું હતું. ભાવનગર રેલવે કોલોની પાસે કાર ચાલકે હિટ એન્ડ રન કરતા બાઇક સાથે કાર રસ્તાની બાજુમાં પડેલા ડ્રેનેજના પાઇપ ઉપર ચડી ગઈ હતી. અકસ્માતમાં 2 લોકોને ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જોકે અકસ્માત એટલો ગંભીર થયો હતો કે કાર રસ્તા ઉપરથી બાજુમાં પડેલા ડ્રેનેજના પાઇપ ઉપર ચડી ગઈ હતી. એટલું નહીં, કારની નીચે સ્પ્લેન્ડર બાઇક પણ ભૂક્કો બોલીને ઢસડાઈને કાર નીચે જતું રહ્યું હતું. જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે 2 ટુ વ્હીલર હડફેટે લેતા બંનેને ગંભીર ઈજા થવા પામી છે, જેને પગલે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ બાદ પોલીસ ઘટના સ્થળ પર ટ્રાફિક સમસ્યાને હલ કરવાને તૈનાત કરી દેવાઈ છે.